ફ્લો મેઝરમેન્ટમાં આપણે ફ્લો મેઝર કરતું એટલે કે ડિસ્ચાર્જ માપતું એક સાધન વેન્ચ્યુરીમીટર, જેના વિશે ચર્ચા કરી. તમને ખ્યાલ આવી ગયો છે વેન્ચ્યુરીમીટર શું છે. હવે જોવાનું છે ઓરિફિસ મીટર. ઓરિફિસ મીટર શું છે? તો રચના એકચ્યુઅલી એના જેવી જ છે, પણ થોડો ડિફરન્સ છે. જેમ વેન્ચ્યુરીમીટરમાં 3 ભાગમાં હતું, કન્વર્ઝન, થ્રોટ અને ડાયવર્ઝન, એવું આમાં નથી. ઓરિફિસ મીટરમાં શું છે? એક ફ્લેટ પ્લેટ છે, એને તમારે શાર્પ એજ સાથે હોલ એક્યુરેટ કરી દેવાનું છે અને પાઇપની વચ્ચે ગોઠવી દેવાની છે. એન્ડ પ્લેસ કોન્સન્ટ્રેટલી ઇન પાઇપ. હવે સમજવાનો મતલબ, એક પાઇપ છે, તમારે એ પાઇપના ડાયામીટરનો જ એક ફ્લેટ પ્લેટ લઈ એને હોલ જે છે હોલ એ પરફેક્ટ હોવો જોઈએ, સિમેટ્રિક હોવો જોઈએ. એટલે કે શાર્પ એજ હોલ, એક્યુરેટ મશીન, ઇન ઇટ પ્લેસ કોન્સેન્ટ્રિકલી ઇન અ પાઇપમાં વચ્ચે મૂકી દો. એના લીધે શું થશે? એનો જે ક્રોસ સેક્શન એને અહીં બતાવેલો છે કે પાઇપમાં ફ્લો જવાનો છે, વચ્ચે આ પાઇપ મૂકી દીધી છે તમે, વચ્ચે આ હોલવાળો પ્લેટ મૂકી દીધી છે. તો આ જે થઈ જશે એ થઈ જશે ઓરિફિસ મીટર. હવે એનું વર્કિંગ કઈ રીતનું છે એ જોઈએ. પહેલાં તો સમજીએ કે લિક્વિડ ફ્લો થ્રુ આઉટ પાઇપમાંથી લિક્વિડ જઈ રહ્યું છે. ધ ફ્લોઝર સડનલી કોન્ટ્રાક્ટ્સ as it approaches the orifice and then suddenly expand after the orifice back to the full pipe diameter. એટલે જ્યાં તમે વચ્ચે પ્લેટ ગોઠવી છે ત્યાં સડનલી શું થશે? એ જે તમારો ફ્લો છે એનો ડાયામીટર શું થશે? કોન્ટ્રાક્ટ થશે, મતલબ સંકોચાશે, બરાબર છે. અને પછી જે ઓરિફિસ પૂરું થશે ત્યાં સડનલી એક્સપાન્ડ, અને પછી તરત અચાનક પાછો ફ્લો હતો ને એવો તેવો થઈ જશે. ઓકે, તો ધીસ ફોર્મ્સ અ વેના કોન્ટ્રાક્ટર. એને શું કહેવામાં આવે છે? વેના કોન્ટ્રાક્ટર ઓર અ થ્રોટ ઇમિડિયેટલી પાસ ધ ઓરિફિસ. એટલે જ્યારે આ પ્લેટમાંથી તરત પસાર થશે એ વખતે જે ડાયામીટર છે એનો એકદમ ઘટી જાય છે અને પાછો વધી જાય છે. તો એ જે ભાગ બને છે એને કહેવાય વેના કોન્ટ્રાક્ટર. આગળ બરાબર છે, આગળની ફિગરમાં તમને વધારે ખ્યાલ આવશે. ધીસ રિડક્શન ઇન ફ્લો પેટર્ન એટ ધ વેના કોન્ટ્રાક્ટર કોઝિસ ઇન્ક્રીઝ વેલોસિટી. અને આના લીધે ત્યાં આગળ શું થશે? વેલોસિટી ઇન્ક્રીઝ થશે અને પ્રેશર લો ઘટશે. જેમ થ્રોટમાં થતું હતું એમ. જેમ થ્રોટમાં તમે અલગથી રચના બનાવીને વસ્તુ કરતા હતા, પ્રેશર ડિફરન્સ, એ જ વસ્તુ અહીં આગળ પ્રેશર ડિફરન્સ તમારે એક ઓરિફિસ પ્લેટ મૂકીને કરવાનું છે. સમજો, આ પાઇપમાં ફ્લો જઈ રહ્યો છે મસ્ત રીતે, જે ફિક્સ છે, મતલબ યુનિફોર્મ છે એવું માની લઈએ છે. ઓરિફિસનો ડાયામીટર અહીં આપેલો છે, વચ્ચે આપણે ઓરિફિસ ગોઠવી દેવાનો છે. વચ્ચે શું કરી દેવાનું છે? ઓરિફિસ. તો એ ઓરિફિસ પ્લેટ તમે જે મૂકેલી છે એનો ડાયામીટર ફિક્સ હોવાનો, કંઈક ગમે તેટલો હોઈ શકે છે. તમે મૂકી છે એટલે તમે તમારી રીતે માપ લઈને તમે મૂકેલી હોય, બરાબર છે. એનું ડાયામીટર આપેલું છે. હવે અચાનક જે એનો ફ્લો છે એ આમ સીધી રેખામાં આવતો હતો, પણ અચાનક એનો ફ્લો શું થયો છે? હવે અટકે છે, મતલબ ગતિ કરતો અટકે છે. હવે શું થાય છે? એના ફ્લો, આ જે ફ્લો છે એમાં અચાનક ક્રોસ સેક્શનમાં શું કરીએ છીએ આપણે? ઘટાડો કરીએ છીએ. કઈ રીતે? તો કે ઓરિફિસ પ્લેટ મૂકીને. તો હવે જે ઓરિફિસ પ્લેટ મૂકેલી છે એના લીધે શું થશે? એનો જે ડાયામીટર પહેલાં આટલો હતો એની જગ્યાએ હવે કેટલો થઈ જશે? અચાનક ક્રોસ સેક્શન એરિયા ઘટવાનું છે. અને એના લીધે એ ઓરિફિસ મીટરના આગળના ભાગમાં એ જે ફ્લુઇડ છે એનો ડાયામીટર હજુ વધારે ઘટી જશે. ખ્યાલ આવે છે? મતલબ ઘટી જશે કે એનું રીઝન શું છે? તો કે તમે એકદમ એની વેલોસિટીમાં વધારો કરો છો એટલે પ્રેશર એનર્જી ઘટવાની. એટલે અહીં આગળ જેવું થ્રોટમાં થતું હતું એવું ઓટોમેટિક થશે. જે ક્રોસ સેક્શન એરિયા ઘટાડી દેશે. એ જે ઘટી જાય છે એ જે પોર્શન છે એને આપણે કહીશું વેના કોન્ટ્રાક્ટ, અને એનો ડાયામીટર હશે. હવે પ્રેશર આપણે અહીંયા માપી લેવાનું છે પાઇપના ઇનલેટ આગળ, અને વેના કોન્ટ્રાક્ટર થયા પછી માપી લેવાનું છે. તો આ જે પ્રેશર ડિફરન્સ તમને અહીંયા યુટ્યુબ મેનોમીટરમાં જોવા મળી જશે. અને પ્રેશર ડિફરન્સ જેમ તમે વેન્ચ્યુરીમીટરમાં કન્વર્ઝન, થ્રોટ અને ડાયવર્ઝનની મદદથી પ્રેશર ડિફરન્સ મેળવીને ડિસ્ચાર્જ શોધતા હતા, એ જ વસ્તુ ઓરિફિસ મીટરમાં છે. ફરક કેટલો છે? હવે આપણે આ ડાયામીટર જોવાના નથી. હવે આપણે આ ડાયામીટર ઓટોમેટિક જે વેના કોન્ટ્રાક્ટર ભાગ છે ત્યાં ક્રિએટ થશે. એના લીધે તમને ડાયરેક્ટ માપ મળી જશે. એ જે માપ મળશે એ તમને પ્રેશર ડિફરન્સ અહીંયા જોવા મળશે, જેને આપણે કહીશું કે પ્રેશર ડ્રોપ અક્રોસ ધ ઓરિફિસ. ઓરિફિસમાંથી પાસ થયા પછી જે પ્રેશરમાં શું થાય છે? ઘટાડો થાય છે. એ ખ્યાલ આવે છે? એકચ્યુઅલી ઓરિફિસ મીટર છે આ. ઓરિફિસ તો તમે કોઈ ટાંકી છે એની બાજુમાં તળિયામાં એક નાનું હોલ કરી દો અને એમાંથી જે ધાર થાય છે એને ઓરિફિસ કહેવામાં આવે છે. એ પણ ઓરિફિસ કહી શકાય, બરાબર છે. કારણ કે ઓરિફિસનો ઉપયોગ આપણને પ્રવાહના નિકાસ માપવા માટે યુઝ થાય છે. તો તમે જે હોલ પાડો એપ્રોક્સિમેટલી એ જ રીતનું ઓરિફિસ જેવું જ કામ કરશે. ઓટોમેટિક વેના કોન્ટ્રાક્ટરમાંથી બહાર આવશે, બરાબર. એટલે ઓરિફિસ મીટર જ કહેવાય.
પણ ઓરિફિસ મીટર જ્યારે પાઇપમાં ગોઠવવામાં આવે ત્યારે તમે અલગથી એક ઓરિફિસ પ્લેટ એ એની વચ્ચે ગોઠવો છો, જેથી શું તમે પ્રેશર ડિફરન્સ છે મેઝર કરી શકો અને એનો ડિસ્ચાર્જ શોધી શકો. તો એ બની જાય ઓરિફિસ મીટર. એનું વર્કિંગ જોવા જાય તો સેમ જ થશે વેન્ચ્યુરીમીટર જેવું જ, કે બાય રિડ્યુસિંગ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ ફ્લો પેસેજ અ પ્રેશર ડિફરન્સ ઇઝ ક્રિએટેડ. આ પ્રેશર ડિફરન્સ ક્રિએટ થયો તો કે જ્યારે તમે ક્રોસ સેક્શન એરિયા એટલે કે બાય રિડ્યુસિંગ ધ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ ફ્લો પેસેજ પ્રેશર ડિફરન્સ ઇઝ ક્રિએટેડ અને ધ મેઝરમેન્ટ ઓફ ધ પ્રેશર ડિફરન્સ ઇનેબલ ટુ ફાઇન્ડ ધ ડિસ્ચાર્જ થ્રુ અ પાઇપ. એટલે કે જો આ પ્રેશર તમે ડિફરન્સ માપી શકશો તો તમે ડિસ્ચાર્જ માપી શકશો. કઈ રીતે? જેમ કે બર્નોલીનું ઇક્વેશન હતું સેમ, જેમ વેન્ચ્યુરીમીટર હતું એ જ રીતે ઓરિફિસ મીટર માટે છે. તો પી બાય રોજી પ્લસ યુ સ્ક્વેર બાય 2g પ્લસ Z1, એટલે અહીંયા Z1 Z2 ફરીથી સેમ થઈ જશે. કેમ? કારણ કે આપણને ખ્યાલ છે કે Z1 Z2 સેમ છે. અહીંયા આગળ Z1 લો, અહીંયા Z2 લો, બંને સેમ છે. ડેટમ લેવલ ગમે તે લઈ શકો તમે, એટલે બંને સેમ છે. એના કારણે શું થશે, આપણે પ્રેશર ડિફરન્સ મેઝર કરી શકશું. પી બાય રોજી પ્લસ યુ સ્ક્વેર બાય 2g એ રીતે તમે જે બે સરખાવીને તમે લાવ્યા હતા, જેમ ઇક્વેશન વેન્ચ્યુરીમીટરનું જે ઇક્વેશન હતું કે CD A1 A2 અંડર રૂટ ઓફ A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર અંડર રૂટ 2GH. આમાં ખાલી ડિફરન્સ એટલો છે કે આપણે જે ઓરિફિસ મીટર યુઝ કરીશું એમાં A1 A2 અપન અંડર રૂટ A1 A સ્ક્વેર નહીં આવે, બરાબર છે. એની જગ્યાએ ડાયરેક્ટ અંડર રૂટ 2 જોઈએ છે, એ પછી આગળ જોઈએ. એટલે ઓરિફિસ મીટર આ રીતે કંઈ છે નહીં, ખાલી એક નાનો સિમેટ્રિક હોલ છે જેની એજ શાર્પ હોવી જોઈએ. આ જે ઓરિફિસ મીટરનો જે આ એજ છે એ કમ્પ્લીટલી શાર્પ હોવી જોઈએ. જો એમાં તમે જેમ તેમ થિકનેસ હશે અથવા થિકનેસ સેમ નહીં હોય, અથવા જે બીવેલ એંગલ છે 45 ડિગ્રી, આ જે બીવેલ એંગલ છે એ 45 કમ્પ્લીટ હોવો જોઈએ. આ જે એંગલ છે એ પ્લેટનો એ એંગલ કમ્પ્લીટલી 45 હોવો જોઈએ. બીવેલ એજ હોવી જોઈએ થિકનેસ પ્લેટની, બરાબર છે, નોર્મલ હોવી જોઈએ. એટલે ધ ઓરિફિસ મીટર તો જ એ સરખું રીડિંગ લઈ શકશે. વિથ ધ શાર્પ એજ ઓરિફિસ દેટ મિનિમમ કોન્ટ્રાક્ટ વિથ ફ્લુઇડ એન્ડ હેન્સ મિનિમમ ફ્રિક્શન લોસીસ, અને ફ્રિક્શન લોસીસ ઓછો થાય એના માટે. ઓકે, નોર્મલી આપણને આ જે ડાયામીટર તમે રાખેલો છે, આ જે ડાયામીટર છે એના 0.5 ડાયામીટર જેટલો વેના કોન્ટ્રાક્ટર ક્રિએટ થાય છે. એટલે કે એનાથી અડધો વેના કોન્ટ્રાક્ટર ક્રિએટ થાય છે. જ્યારે તમે ઓરિફિસ મીટર જ્યારે તમારે બનાવવાનું હોય ત્યાંની વાત છે. ધ સેક્શન વેન મિનિમમ ક્રોસ સેક્શન એરિયા ઓફ જેટ ઇઝ ઓક્યુર, એ સેક્શન પાઇપનો ઓરિફિસ પછીનો કે જ્યાં મિનિમમ એરિયા, જ્યાં ક્રોસ સેક્શન એરિયા મિનિમમ થાય એને શું કહીશું આપણે? વેના કોન્ટ્રાક્ટર. એ ઓરિફિસ મીટરનો વેના કોન્ટ્રાક્ટર ડાયામીટર કહેવાશે, બરાબર, જે એપ્રોક્સિમેટલી 0.5 D1 જેટલો હોય છે. અને આ D1 કેટલો હોય છે? તો આ Dથી અડધો ચલાવે છે. એ જે પાઇપનો જો ડાયામીટર છે અપસ્ટ્રીમ જે છે ફાઇનલ અપસ્ટ્રીમ પાછો ડાયામીટર 2D1 જેટલો થઈ જશે. એ તમારા પર ડિપેન્ડ છે તમે કેટલું રાખો છો, ઓરિફિસ મીટર ઉપર ડિપેન્ડ થાય. એટલે આમ ઓરિફિસ મીટર એટલે બીજું કંઈ જ છે નહીં, વચ્ચે એક ક્રોસ સેક્શન એરિયામાં ફેરફારવાળું તમારે એક પ્લેટ મૂકી દેવાની છે પાઇપની વચ્ચે, તો તમને ઓરિફિસ મીટર મળી જશે. હવે જોઈએ કે ઓરિફિસ મીટર કેટલા ટાઈપ્સના હોય છે. તો પહેલાં જોઈ લઈએ કે ઓરિફિસ મીટરમાં એક સ્મોલ ઓપનિંગ ઓફ એની ક્રોસ સેક્શન, એ સર્ક્યુલર પણ હોઈ શકે છે, જે તમે પ્લેટ મૂકી છે, ટ્રાયેંગ્યુલર હોઈ શકે છે, રેક્ટેન્ગ્યુલર હોઈ શકે છે, બરાબર. અને બાકી બીજી બાજુ તો બોટમ ટેન્ક એટલે કે ટેન્ક ગોઠવેલી હોય છે, જેમાં તમે ફ્લુઇડનું ફ્લોઈંગ માપી શકો છો, બરાબર. અને યુઝ શેના માટે થાય છે? તો રેટ ઓફ ફ્લો ઓફ ફ્લુઇડ લિક્વિડ, એ જ કઈ વસ્તુ, તો ઇટ ઇઝ યુઝડ ફોર મેઝરિંગ ધ રેટ ઓફ ફ્લો ઓફ ફ્લુઇડ લિક્વિડ, એટલે કે લિક્વિડની ફ્લો માપવા માટે યુઝ થાય છે. ક્લાસિફાઈ કઈ રીતે આપી શકો? તો તમે સાઇઝ ઓફ ઓરિફિસ એન્ડ હેડ ઓફ ધ લિક્વિડ, એના પરથી તમે અલગ અલગ પ્રકાર કરી શકો એના. પછી જે ક્રોસ સેક્શન એરિયા છે એના શેપ્સના આધારે અલગ અલગ પ્રકાર કરી શકો છો. અપસ્ટ્રીમ જે એજ ઓફ ધ ઓરિફિસ છે એના આધારે અલગ અલગ પ્રકાર, નેચરલ ડિસ્ચાર્જ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. જોઈ લો કે સબમર્જ જે ઓરિફિસ છે ફર્ધર ક્લાસિફાઈ ફુલ્લી સબમર્જ ઓરિફિસ અને પાર્શિયલી સબમર્જ ઓરિફિસ. સમજાવું તમને કે કયા કયા ટાઈપ્સના હોય છે. તો પહેલો જ જે પ્રકાર છે કે સ્મોલ ઓરિફિસ અને લાર્જ ઓરિફિસ, એના કોના પર આધાર રાખશે? તો ઓરિફિસની સાઇઝ ઉપર. જ્યારે કોઈ લિક્વિડ છે જે પાસ થઈ રહ્યું છે, બરાબર છે, એનું સેન્ટરથી ઓરિફિસનું મોટું હોય, જેમ કે ધ સાઇઝ ઓફ ઓરિફિસ એન્ડ હેડ ઓફ લિક્વિડ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ ઓરિફિસ, એના આધાર રાખે છે. જો હેડ ઓફ ધ લિક્વિડ ફ્રોમ ધ સેન્ટર ઓફ ઓરિફિસ ઇઝ મોર દેન 5 times, હેડ ઓફ લિક્વિડનું જે હેડ છે
એ અને સેન્ટર ઓફ ઓરિફિસ ઇઝ મોર દેન 5 ટાઈમ્સ, જે સેન્ટર ઓરિફિસ મીટર છે એના કરતાં 5 ગણું હોય તો ઓરિફિસ લાર્જ કહેવાશે, બરાબર છે. અને ધ ડેપ્થ ઓફ ઓરિફિસ ઇઝ 5 કરતાં ઓછું હોય તો એને કહીશું સ્મોલ ઓરિફિસ. એટલે ઇફ ધ લિક્વિડ ઇઝ લેસ દેન 5 ટાઈમ્સ ધ ડેપ્થ ઓફ ઓરિફિસ ઇટ ઇઝ નોન એઝ લાર્જ ઓરિફિસ. અહીંયા ઓરિફિસની વાત ચાલે છે. ફરીથી એકવાર કહી દઉં, તમે એક ટાંકી છે, આ એનો પ્રેશર રેટ છે. અહીંયા જે તમે ઓરિફિસ ગોઠવ્યું, ઓરિફિસ મીટર અને ઓરિફિસ, અહીંયા હોલ પાડી દેશો તમે ટાંકીમાં તો એ ઓરિફિસ થઈ જશે. જો એની હાઇટ હેડથી મતલબ આ જે હાઇટ છે એના કરતાં હેડ 5 ગણું મોટું હોય, કેટલું હોય? 5 ગણું મોટું હોય તો એ તમારે થઈ જશે નાનો ઓરિફિસ. એટલે કે જ્યારે આ શીર્ષ છે, પ્રેશર હેડ એટલે તમે ભણી ગયા છો કે શીર્ષ છે એની સરખામણીમાં ઓરિફિસનું માપ નાનું હોય, ઓરિફિસનું માપ નાનું હોય ત્યારે એને નાનું ઓરિફિસ કહેવામાં આવે છે. એ જ રીતે જો શીર્ષની સરખામણીમાં એ પ્રેશર હેડની સરખામણીમાં તમે એક મોટો હોલ કરો છો આવડો, તો એ જે ઓરિફિસ થશે એ મોટું થશે. એ તમારી રીતે તમે અલગ અલગ ક્લાસિફાઈ કરી શકો છો, પણ નાના મોટામાં આટલો ડિફરન્સ છે. નોર્મલી 5 ગણું હોય, જ્યારે 5 ગણાથી ઓછું તો એને નાનું કહેવામાં આવે છે, 5 ગણાથી વધારે હોય તો એને મોટો લાર્જ ઓરિફિસ કહેવામાં આવે છે. એ ફિક્સ નથી, અલગ અલગ બુક્સમાં અલગ અલગ વ્યાખ્યા આપેલી છે, પણ તમને ખ્યાલ હોય છે કે ઓરિફિસ શું છે. એટલે ઓરિફિસ અને ઓરિફિસ મીટર બંને અલગ છે. ફરીથી એકવાર કહી દઉં છું તમને કે આ ઓરિફિસ મીટર એટલે પાઇપની વચ્ચે આ તમે ઓરિફિસ પ્લેટ ગોઠવીને આખું જે મેઝર કરવા માટે આખું એક તૈયાર કર્યું છે જે ડિવાઇસ, એને આપણે ઓરિફિસ મીટર કહીશું. પણ ઓરિફિસ કોને કહેવાય તો કે નોર્મલ ટાંકી હોય એને તમે નીચે હોલ કરી દો અને અહીંથી પાણી આવે, એ બી વેના કોન્ટ્રાક્ટર બનાવશે જ, તો એ પણ એક ટાઈપનું ઓરિફિસ જ થઈ જાય, બરાબર છે. એ ઓરિફિસની ક્લાસિફિકેશન અલગ અલગ હોઈ શકે છે, ઓરિફિસ મીટરની હોઈ શકે છે. હવે ઓન ધ બેઝિસ ઓફ ધેર ક્રોસ સેક્શન એરિયા દે આર ક્લાસિફાઈડ સર્ક્યુલર ઓરિફિસ, જો ગોળ હોય તો, ટ્રાયંગ્યુલર ટાઈપ શેપ હોય તો, રેક્ટેન્ગ્યુલર શેપ હોય તો, અને સ્ક્વેર એટલે કે પરફેક્ટ સ્ક્વેર શેપ હોય તો. એ જે ટાઈપના હોલ તમે બનાવો એ ટાઈપનું તમારું ઓરિફિસ મીટર ક્લાસિફાય થાય. સર્ક્યુલર ઓરિફિસ, ટ્રાયંગ્યુલર, રેક્ટેન્ગ્યુલર અને સ્ક્વેર. હવે એ જ રીતે જોવા જઈએ કે ડિપેન્ડિંગ અપોન ધ શેપ ઓફ અપસ્ટ્રીમ એજ ઓફ ધ ઓરિફિસ. આનો મતલબ સમજો. અપસ્ટ્રીમ એજ એટલે તમે જે ઓરિફિસ તૈયાર કર્યું છે એ ઓરિફિસમાં એનું જે ડાયામીટર છે એ કઈ રીતે વધે છે. ઓરિફિસ પ્લેટમાં તમે જે એજ પૂરી પાડી હતી ને એ કઈ ટાઈપનો છે? બેલ માઉન્ટેડ હોઈ શકે છે અને શાર્પ એજ ઓરિફિસ હોઈ શકે છે. એ એકદમ પતલું જે શાર્પ એજ હોય તો એને શાર્પ એજ ઓરિફિસ કહી શકાય, અને બેલ માઉન્ટેડમાં નોર્મલ જે હોય સીધું રાખી શકો છો તમે તો એ બેલ માઉન્ટેડ કહી શકાય. બે ટાઈપ્સના આવે છે ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ ધ ડિસ્ચાર્જના આધારે ફ્રી ડિસ્ચાર્જ ઓરિફિસ અને ડાઉન સબમર્જ ઓરિફિસ. આનો મતલબ સમજો. જો તમે ટાંકીમાં હોલ પાડ્યો, એનો જે ડિસ્ચાર્જ છે ડાયરેક્ટ તમને હેઠો નીચે જ પડે છે, એક જગ્યાએ મળી દેવાનું છે ડાયરેક્ટ, તો એ જે થયું એ થયો ફ્રી ડિસ્ચાર્જ ઓરિફિસ. જે ડિસ્ચાર્જ કેવો છે? ફ્રી છે, જેનું આપણે આઉટલેટ જે ફ્લુઇડ છે એ બધું એક જગ્યાએ જમા થાય છે, તો એ ફ્રી ડિસ્ચાર્જ થયો. અને જો એ જ વસ્તુ જ્યારે ડાઉન અને સબમર્જ ઓરિફિસ હોય, રાઉન્ડ એન્ડ સબમર્જ, તો પાઇપની અંદર જે મેં બતાવ્યું ઓરિફિસ મીટર જે અંદર છે. હવે તમે એક ટાંકી છે એની અંદર આ ટાઈપનો એક પ્લેટ મૂકીને અહીંયા હોલ કરો, બરાબર છે. આ ટાંકી આટલી ભરેલી છે તો એ જે થયું એ સબમર્જ થવાનું, કે અંદર શું છે? સબમર્જ છે. એટલે આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓરિફિસ છે. પણ તમારે જ્યારે ઓરિફિસ મીટર પૂછે છે ત્યારે તમારે ખાસ આ જ જોવાનું છે કે એક પાઇપ છે એની અંદર વચ્ચે તમે એક શાર્પ અને પ્રોપરલી મશીન પ્લેટ મૂકવામાં આવે છે, જેમાં એક હોલ હોય છે. જે હોલ અલગ અલગ ટાઈપ્સનો હોય છે, ટ્રાયંગ્યુલર હોઈ શકે છે, રેક્ટેન્ગ્યુલર હોઈ શકે છે, સર્ક્યુલર હોઈ શકે છે, બરાબર છે. એ જે પાઇપનો હોલ છે એનું તમે કઈ રીતે પ્રેશર મેઝર કરશો? તો અહીં આગળ ઇનલેટ આગળ અને જ્યાં વેના કોન્ટ્રાક્ટર બને છે ત્યાં આગળ બંને જગ્યાએ યુટ્યુબ મેનોમીટર જોઈન કરી શકશો અને એના પરથી તમે પ્રેશર મેઝર કરી શકશો. પ્રેશર કઈ રીતે મેઝર થશે? તો બર્નોલી ઇક્વેશન પરથી જ મેં વાત કરી એમ Z1 Z2 સેમ છે, તો આનું ઇક્વેશન બનશે P1/ρg પ્લસ V1/2g. એ જ રીતે આ P2 માટે, બરાબર છે. એટલે P1 P2 આને તમે જ્યારે ક્લાસિફિકેશન જેમ તમે
વેન્ચ્યુરીમીટરમાં આપ્યું એ જ રીતે આપશો તો તમને વેલોસિટીની વ્યાખ્યા મળી જશે v = √2gh. પણ આપણે જાણીએ છીએ કે થિયરિટિકલને આપણે એકચ્યુઅલને અલગ અલગ બતાવવાનો છે, તો આને તમારે થિયરિટિકલ સાથે એક આપણે વેલોસિટી જે કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી આવશે એ જોઈન્ટ આમાં મલ્ટીપ્લાય કરી દેવાનો છે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ, એટલે વેલોસિટીનો બની જશે cd √2gh, જેને આપણે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી જોવાનું છે આગળ વ્યાખ્યા. જ્યાં જ્યાં વેના કોન્ટ્રાક્ટર રચાશે એના લીધે એક 3 ડેફિનેશનો ઊભી થાય છે, જે છે cc, cv અને cd. ઓકે, અને એના આધારે આપણે ઓરિફિસ મીટરની જનરલ અત્યારે તો તમારે એટલું ડેફિનેશન રાખવાનું q = c √2gh. એના પરથી તમે કેલ્ક્યુલેશન કરી શકશો અને ઓરિફિસ મીટરમાં જે રીડિંગ આવે છે એ તમે શોધી શકશો. તો આ થયું તમારું ઓરિફિસ મીટર. ઓરિફિસ મીટર અને ઓરિફિસ અલગ અલગ છે બંને. જ્યારે એક ટાંકી પર હોલ કરીને બનાવવામાં આવે છે અને ઓરિફિસ કહેવામાં આવે છે, જ્યારે તમે અલગથી એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવો છો તો એ ઓરિફિસ મીટર થઈ જશે. ઓકે, એટલે એના આકાર પ્રમાણે અલગ અલગ ટાઈપ્સ પડી શકે છે, જેમ કે ગોળાકાર ઓરિફિસ, ટ્રાયેંગ્યુલર, રેક્ટેન્ગ્યુલર, બરાબર એ રીતે. અને બીજો જે ઓરિફિસના ટાઈપ્સ પડી શકે છે એ નાનું ઓરિફિસ, મોટું ઓરિફિસ, એના જે પ્રેશર હેડ છે એના આધારે, અને અંદરની જે ધારવાળું જે તીક્ષ્ણ ધાર હોય એકદમ સ્લાઇડ હોય મતલબ તીક્ષ્ણ હોય તો એને અલગ ટાઈપ્સ કહેવામાં આવે છે. જેમ જોયું એમ કે શાર્પ એજ એટલે જે એની જે ક્રોસ જે તમે ઓરિફિસ બનાવવા માટે ઓરિફિસ પ્લેસનો યુઝ કરો છો એમાં હોલમાં તમે આ રીતનો શાર્પ એજ આપો તો એ અલગ, અને બેલ માઉન્ટેડમાં તમારે આ રીતની શાર્પ એજ આપવાની છે. જે હોલ પાડ્યો છે એની શાર્પ એજ આ રીતની હશે એકદમ સર્ક્યુલર, તો એ જે થશે એ બેલ માઉન્ટેડ ઓરિફિસ હશે. તો આ 2 ટાઈપ્સના ઓરિફિસ એ રીતે તમે અલગ અલગ ઓરિફિસ પણ કરી શકો છો. ફરીથી એકવાર ઓરિફિસ મીટરમાં જેમ તમે ક્રોસ સેક્શન એરિયા છે એ ડાયરેક્ટ તમને આ રીતે ઓરિફિસ પ્લેટ મૂકતા ક્રોસ સેક્શન એરિયા ઘટી જતો હતો. હવે આપણે કમ્પેરિઝન કરવું જોઈએ કે ઓરિફિસ મીટર અને વેન્ચ્યુરીમીટરમાં શું ડિફરન્સ છે, તો એ ઓટોમેટિક ઘટી જતો હતો. અને એ જે ઘટી જતું હતું એને તમે વેના કોન્ટ્રાક્ટર કહેતા હતા. એનો ડાયામીટર એ બંને તમારે મેઝર કરી દેતું તો ઓરિફિસ મીટરમાંથી રીડિંગ આવતું હતું. તમે માપતા હતા તો પ્રેશર ડિફરન્સ જ સેમ વસ્તુ વેન્ચ્યુરીમીટરમાં હતી, પણ એમાં આપણે એક થ્રોટ અલગથી બનાવેલો હતો અને ડાયવર્ઝન કોન અને કન્વર્ઝન કોન હતા, તો એનો જે ડિફરન્સ માપીને તમે મેઝર કરતા હતા અને પછી બર્નોલી ઇક્વેશન પરથી તમે એનું જે ડિસ્ચાર્જ શોધતા હતા, તો એ થયું તમારું વેન્ચ્યુરીમીટર. એટલે વેન્ચ્યુરીમીટરમાં જે આ તમે બર્નોલી ઇક્વેશનનો જ યુઝ કર્યો હતો, Z1 Z2 સરખાઈ દીધા હતા અને પછી તમે ફાઇન્ડ કર્યું હતું ઇક્વેશન કે q = a1 a2 √a1² - a2² √2gh. સેમ એઝ જો આપણે એકચ્યુઅલ લઈએ તો કોન્સ્ટન્ટ એડ કરી દેવાનો, તો cd a1 a2 √a1² - a2² √2gh. સેમ ઓરિફિસ માટે છે √2gh છે, પણ જે આગળ તમે a1 a2 લેતા હતા આમાં કોઈ એરિયા એવો આવતો નથી. તમારે ખાલી ડાયરેક્ટ પ્રેશર જ મેઝર કરી દેવાનું છે. એ પાઇપનો ડાયામીટર છે એટલે કોઈ લેવા દેવા જ નથી, એ ડાયરેક્ટ તમારે એડ થઈ જશે પ્રેશર એડથી. એટલે આમાં એક કોન્સ્ટન્ટ ડાયરેક્ટ એડ કરી દેવાનો છે cd, જે વેના કોન્ટ્રાક્ટરનો કોન્સ્ટન્ટ છે. ડિસ્ચાર્જ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ એ તમે આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે. 3 ટાઈપના વેના કોન્ટ્રાક્ટરથી 3 ડિસ્ચાર્જો બને છે, cv, cc અને cd. કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી, કોએફિશિયન્ટ ઓફ કોન્ટ્રેક્શન અને કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. એમાંનો આ cd જે છે તે પેલા તમારા ઇક્વેશન ઓરિફિસ મીટરમાં આવશે, જેનું ઇક્વેશન શું બનશે પછી q = cd √2gh. 2gh બરાબર. જે વેલોસિટી છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું છે, v √2gh જ છે. એ જે તમારું છે વેલોસિટી બની જશે. શું બની જશે? વેલોસિટી. આ વેલોસિટીનો ફોર્મ્યુલા વેલોસિટી છે, અને એને જે q ઓફ થિયરી સાથે કમ્પેર કરી દેવાનું, મલ્ટીપ્લાય કરી દેવાનું તો q ઓફ એકચ્યુઅલ મળી જશે તમને. એટલે એકચ્યુઅલ ડિસ્ચાર્જ q ઓફ ઓરિફિસ મીટરથી આપણને પ્રેશર ડિફરન્સથી જ મળે છે. અહીંયા આગળ અને અહીંયા આગળ જે પ્રેશર ડિફરન્સ આવ્યું એ જથી જ મળે છે. સેમ વસ્તુ વેન્ચ્યુરીમીટરમાં છે, આપણને જે ડિસ્ચાર્જ મળે છે એ પ્રેશર ડિફરન્સથી જ મળે છે. ઓકે, તો આ થઈ વેન્ચ્યુરીમીટર અને ઓરિફિસ મીટર. બંને અલગ છે એટલે અલગ અલગ હોવા જોઈએ. વેન્ચ્યુરીમીટરમાં અલગ રચના છે અને ઓરિફિસ મીટરની પણ અલગ રચના છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે, બંને મિક્સ ના થઈ જાય. ઓકે, તો આ થાય તમારા બંને ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ.